છો વિદ્યાર્થી મિત્રો, આધારશિલા વિદ્યાલયમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સ, જેમાં પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ, જેમાં ભાગ 1 વીમો એટલે કે ઇન્સ્યોરન્સ। હું ઋષિત કે પટેલ ઈ લર્નિંગના માધ્યમથી આવો સાથે મળી આપણે આ પ્રકરણનો અભ્યાસ કરીએ। વીમો એટલે શું? એક પ્રશ્ન આપણા મગજની અંદર ફરતો હોય અને વીમા વિશેનો ખ્યાલ આપણા મનમાં છે જ, તો વીમો ઇન્સ્યોરન્સ એનો અર્થ, વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર એટલે કે વીમો ઉતરાવનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર એટલે કે વીમો ઉતારનાર કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે। વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે। જોખમ, આવનારી મુશ્કેલી એ તો કુદરતી છે, કયા સમયે શું થશે એ કોઈ ચોક્કસપણે કહી શકે નહીં અને તેને રોકી પણ શકાય નહીં। હા, પ્રયત્ન જરૂર કરી શકાય। તો વીમો એ આવા જોખમને રોકવામાં મદદ કરતો નથી, પરંતુ જ્યારે આવા જોખમ ઊભા થાય છે, આવી મુશ્કેલીઓ આવે છે અને તેનાથી જે કંઈ નુકસાન થાય છે એ નુકસાન સામે વળતર આપવાનું કામ એ વીમો કરે છે। મિત્રો, વીમાના કેટલાક સિદ્ધાંતો છે, નિયમો છે, પ્રિન્સિપલ છે, જે જાણવા ખૂબ જરૂરી છે। તો વીમાના મૂળભૂત સામાજિકતા સાથે સંકળાયેલો છે અને તે બે પક્ષકાર વચ્ચેનો કરાર બને છે। આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં। વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપર નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે, જેમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત। ભરોસો એટલે કે વિશ્વાસ, તો વીમાની અંદર સંપૂર્ણ વિશ્વાસનો સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સંકળાયેલો છે। વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે। વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે। વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે। આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવો પડે છે। કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવી પડે છે। એટલે કે વીમા કંપની એ વીમો કયા હેતુથી આપવામાં આવ્યો છે, વીમો કયા જોખમની સામે રક્ષણ આપશે અને તેમાં કયા કયા નીતિ નિયમો લાગુ પડશે, એ દરેક પ્રકારની માહિતી એ આપે છે। વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવે છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે। ઘણી વખત કસ્ટમર
અમુક પ્રકારની માહિતી પૂછતા નથી, તેમ છતાં પણ એ કરારની અંદર જો એ વિગતો એ નિયમો લાગુ પડતા હોય તો તે સામેવાળાએ કંપનીએ કે એના એજન્ટે એ માહિતી એ વીમા ધારકને જણાવવી જ પડે છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. અહીંયા એ બાબત સ્પષ્ટ થાય છે કે વીમો ઉતરાવનાર ગ્રાહક તેણે પણ કંપનીને સંપૂર્ણ માહિતી આપવી પડે અને આપવી જોઈએ. જો એ સંપૂર્ણ માહિતી આપતો નથી તો જ્યારે નુકસાન થાય અને વીમા કંપનીને ખબર પડે ત્યારે એ અહીંયા વિશ્વાસ ગુમાવ્યો છે, એટલે કે કંપની સાથે દગો કર્યો છે તેવો એનો અર્થ થાય છે અને ઓટોમેટિકલી વીમો રદ ગણાય છે. એની સામે વીમા કંપની એની સામે વળતર ચૂકવશે નહીં, જે અહીંયા સ્પષ્ટ રીતે સમજવું જરૂરી છે. બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ એડેમનિટી. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. દાખલા તરીકે એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ હોય, પરંતુ વસ્તુ નાશ પામતા તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર મળે. અહીંયા એક બાબત સ્પષ્ટ છે કે વસ્તુની કિંમત જેટલી છે, એટલે કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એ વસ્તુની કિંમત ₹5 લાખ છે અને વીમો ઉતરાવનારે 3 લાખનો જ વીમો ઉતારેલો છે અને એ વસ્તુને નુકસાન થાય છે ત્યારે વીમા કંપની ₹3 લાખ જેટલું જ નુકસાનનું વળતર ચૂકવશે. એક વસ્તુની કિંમત ₹5 લાખ છે, પરંતુ તેનો વીમો ₹3 લાખનો લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા જો ₹2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમ પ્રમાણસર એને 3 લાખ પ્રમાણે કન્વર્ટ કરવામાં આવે, એને ફેરવવામાં આવે તો તેને 3 લાખની સામે ₹1,20,000 મળશે. જો પૂરેપૂરી રકમનો વીમો ઉતારેલો હોત તો એને પૂરેપૂરી નુકસાનની વળતરની રકમ મળત, પરંતુ અહીંયા આંશિક નુકસાન થયું છે. ₹3 લાખની સામે 2 લાખનું નુકસાન થયું છે તો એ પ્રમાણે એનું વળતર ચૂકવવામાં આવે છે. વસ્તુની કિંમત ₹5 લાખ હોય
અને તેનો વીમો 5 લાખનો ઉતરાવેલ હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો રૂપિયા 5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. તો આ થયો નુકસાન વળતરનો સિદ્ધાંત. એવી રીતે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યુરેબલ ઇન્ટરેસ્ટ. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ન હોય. જે મકાનનો માલિક છે એ પોતે મકાન બનાવેલું છે, પોતે એનો માલિક છે, એટલે એ મકાન પોતે વાપરે અથવા તો ભાડા ઉપર આપે, તેમ છતાં પણ એ મકાન લાંબા ગાળા સુધી સચવાઈ રહે એની ચિંતા એના મગજમાં હોય છે. જ્યારે ભાડુઆત જે છે એ ભાડુઆત જેટલા સમય માટે એ મકાનની અંદર રહેશે તેટલા પૂરતો એ મતલબી છે, એટલા પૂરતો જ એનો ઉપયોગ કરશે. બાકી મકાન સચવાય છે કે નથી સચવાતું એ બાબત એના માટે ગૌણ બની જતી હોય છે. તો અહીંયા વીમા યોગ્ય હિત એટલે કે વીમો લેનારને વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. અને છેલ્લો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સબ્રોકેશન. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિક હક વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. જ્યારે આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. હક બદલાનો સિદ્ધાંત એક ઉદાહરણ લઈને સમજીએ કે કોઈ મોટર કારનો વીમો ઉતરાવેલો છે અને મોટર કારની કિંમત રૂપિયા 5 લાખ છે. એક ભારે એક્સિડન્ટ થયો અને મોટર કાર સંપૂર્ણ નાશ પામી, તૂટી ગઈ, બળી ગઈ. ત્યારે વીમા કંપની એ મોટર કારની સંપૂર્ણ રકમ એ વીમા ધારકને ચૂકવશે, પણ એ નુકસાન પામેલી કાર એ હવે વીમા ધારકની રહેતી નથી, હવે કંપનીની મિલકત બની જાય છે. તો આ છે હક બદલાનો સિદ્ધાંત. એ માલિકી બદલાઈ જાય છે, પરંતુ આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. જિંદગીનો વીમો એટલે કે જીવંત વ્યક્તિનો વીમો. એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ પંચતત્વથી બનેલું આ શરીર, એની પર કોઈની માલિકી રહેતી જ નથી. તો આ નિયમ એટલા માટે અહીંયા જિંદગીના વીમાને લાગુ પડતો નથી. તો આ થયા વીમાના સિદ્ધાંતો. હવે વીમાના પ્રકારો વિશે વાત કરીએ. વીમાના પ્રકારો, જેમાં મુખ્ય 2 પ્રકાર છે, જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનના વીમામાં 2 પેટા વિભાગ પડે છે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જ્યારે સામાન્ય વીમાની અંદર 3 પેટા વિભાગ પડે છે, એટલે કે માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. અને તેમાં પણ માલ હેરફેરનો વીમો, જેની અંદર બીજા 3 વિભાગ છે, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. અને એવી જ રીતે અન્ય વીમાની અંદર, અધર ઇન્સ્યોરન્સની અંદર નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતરનો વીમો. તો આ દરેક પ્રકારનો થોડોક ડિટેલમાં અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જીવનનો વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ, ઓલ લાઈફ ઇન્સ્યોરન્સ.
એટલે કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરાયેલા સમયાંતરે અને આજીવન ભરે છે. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દર મહિને કે દર 6 મહિને કે દર 3 મહિને કે વર્ષે 500 રૂપિયા, 700 રૂપિયા, 1000 રૂપિયા, 5000, 10,000, 50,000 કે લાખ રૂપિયા ભરવા તૈયાર હોય એની પોતાની ક્ષમતા, તો એ પ્રમાણે એના વીમાની ચોક્કસ રકમ નક્કી થતી હોય છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. અહીંયા સ્પષ્ટ કર્યું છે કે મૃત્યુનું કારણ વીમો લેતી વખતે એની અંદર નિયમોની અંદર અમુક પ્રકારના ચોક્કસ કારણો બતાવેલા હોય છે અને ત્યારે એ કારણોથી જો મૃત્યુ થયું હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિને કેન્સર છે, એ હવે થોડા સમયનો મહેમાન છે અને ત્યારે કોઈ વીમો ઉતરાવી લે અને વીમો લેતી વખતે એ કારણ ન બતાવે કે આ ભાઈને કેન્સર છે અને વીમા પ્રીમિયમ ભરે, વીમાની શરૂઆત થાય અને શોર્ટ ટાઈમની અંદર એ વ્યક્તિનું મૃત્યુ થાય, ત્યારે વીમા કંપની એ વીમાના પ્રીમિયમની સામે, એ વીમાની સામે આરક્ષણ નહીં આપે. કારણ કે જીવન વીમાની અંદર એનું જે બોડી ચેકઅપ થતું હોય, એનું હેલ્થની ચકાસણી થતી હોય, તેમાં કારણ છુપાવેલું છે અને કારણ છુપાવવાના કારણે આવા સમયે વીમા કંપની એ રકમ ચૂકવવા માટે બંધાયેલી નથી. તો આ થયો જીવનનો વીમો, તેમાં જિંદગીનો વીમો, અને એમાં જ બીજો ભાગ એટલે કે હયાતીનો વીમો, એન્ડોવમેન્ટ ઇન્સ્યોરન્સ. એટલે કે વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારોને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ નક્કી કરે એટલા વર્ષ માટે એ વીમો ઉતરાવે છે. તો એ સમય મર્યાદા પૂર્ણ થાય, 10 વર્ષ, 15 વર્ષ એ સમય મર્યાદા પૂરી થાય એટલે વીમા કંપની એ બધી જ રકમ બોનસ સાથે એ વીમા ધારકને પરત આપે છે. અને એ સમય દરમિયાન જો એ વીમા ધારકનું મૃત્યુ થાય તો નક્કી કરેલી ચોક્કસ રકમ એ વીમાના વારસદારોને, એ વ્યક્તિના વારસદારોને કંપની ચૂકવી આપે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. તો આ થયો હયાતીનો વીમો. હવે વાત કરીએ સામાન્ય વીમો, જનરલ ઇન્સ્યોરન્સ. સામાન્ય વીમાના 3 પ્રકારો છે: માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો. જેની અંદર એ માલની હેરફેરનો વીમો
એટલે કે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્યોરન્સ માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. એટલે કે વપરાશી ચીજ વસ્તુઓ જેને આર્થિક સંબંધ છે તેવી ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે, જેની અંદર રસ્તાઓથી એટલે કે રોડ માર્ગે ટ્રાન્સપોર્ટેશન દ્વારા ટેમ્પો, ટ્રક, કોઈ પણ વાહનની અંદર લઈ જવામાં આવતું હોય, જળમાર્ગથી એટલે કે સ્ટીમર દ્વારા, બોટ દ્વારા માલ સામાન લઈ જવામાં આવતો હોય, અને એવી જ રીતે હવાઈ માર્ગ બાય પ્લેન એ માલ સામાન લઈ જવામાં આવતો હોય, તો તે માલની હેરફેરનો વ્યવહાર તેની સાથે લાગુ પડે છે. અને એની અંદર જો કોઈ નુકસાન થાય તો તેવો વીમો એટલે કે માલના હેરફેરનો વીમો છે, જેમાં એ દરિયાઈ વીમો, બી હવાઈ વીમો અને સી માર્ગ વીમા અથવા તો રેલવે રસ્તા વીમા તરીકે ઓળખાય છે. અહીંયા જે ચિત્ર આપ્યું છે જેમાં રસ્તા ઉપર ચાલતું વાહન, જળમાર્ગની અંદર ચાલતું વાહન એટલે કે સ્ટીમર અને હવાઈ માર્ગ પ્લેન એ બતાવેલું છે. જેની અંદર થોડા ડિટેલમાં ઉતરીએ એટલે કે દરિયાઈ વીમો, મેરીન ઇન્સ્યોરન્સ એટલે કે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. કે સ્ટીમરની અંદર માલ સામાન મોકલવામાં આવે તો એ હવાઈ માર્ગ કરતાં એનો દર ઓછો છે, તેનું ભાડું ઓછું ચૂકવવું પડે, પરંતુ અહીંયા વિલંબ વધારે થાય, એ વધારે સમય લે છે અને જોખમી છે. 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. તો આ છે દરિયાઈ વીમો, કે સ્ટીમરની અંદર કોઈ ચીજ વસ્તુ લઈ જવામાં આવતી હોય, માલ સામાન લઈ જવામાં આવતો હોય અને સ્ટીમર દરિયાની અંદર ડૂબી જાય અને માલ સામાનને નુકસાન થાય તો તેવા સમયે વીમા કંપની એનું નુકસાન ચૂકવી આપે છે. એવી રીતે સ્ટીમરમાં આગ લાગે અથવા તો અન્ય કોઈ કારણોસર જો નુકસાન થાય તો પણ વીમા કંપની એ નુકસાન ચૂકવવા માટે બંધાયેલી છે. એવી જ રીતે હવાઈ વીમો, એર ઇન્સ્યોરન્સ 19મી શતાબ્દીના ઉત્તરાર્ધથી એટલે કે શરૂઆતથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે, કેમ કે હવાઈ માર્ગથી જે પ્લેન જતું હોય અને ક્રેશ થવાની સંભાવનાઓ રહેલી છે. આથી હવાઈ માર્ગ વાહન વ્યવહાર બાબતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર પણ ઊંચા હોય છે. તો હવાઈ માર્ગને ની અંદર કોઈ પ્રકારનું નુકસાન થાય, માલ સામાનની હેરફેર થતી હોય તો તેની સામે જે રક્ષણ આપવામાં આવે તે હવાઈ વીમો છે. એવી જ રીતે માર્ગ વીમો અને રેલવે રસ્તા વીમો એટલે કે રેલ રોડ ઇન્સ્યોરન્સ. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગ માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે. આ જોખમોની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે. એટલે કે
રોડ રસ્તા ઉપર જે સાધનો ચાલે છે તેની અંદર માલ સામાન મોકલવામાં આવતો હોય તો તેની અંદર કોઈક નુકસાન થાય, એક્સિડન્ટ થાય તો તેની સામે માલ સામાનને નુકસાન પહોંચે તો વીમા કંપની તે નુકસાનની ભરપાઈ કરે છે. જેની અંદર ચોરી થાય કે લૂંટફાટ થાય તો તેનો પણ વીમા કંપની રક્ષણ આપતી હોય છે. એવી રીતે બીજો વિભાગ આગનો વીમો, ફાયર ઇન્સ્યોરન્સ. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. એટલે કે જે તે મિલકત એ વીમા ઉતરાવનાર વ્યક્તિની પોતાની હોવી જોઈએ અને એની અંદર એને આર્થિક હિત હોય તો વીમા કંપની આગ લાગે તેવા સંજોગોની અંદર થયેલા નુકસાનનો બદલો આપે છે. એવી રીતે અન્ય વીમા, અધર ઇન્સ્યોરન્સ. વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, એટલે કોઈ ગાયક કલાકાર છે તો એનું ગળું એની મિલકત છે, એનો સૂર એની મિલકત છે. કદાચ કોઈક કારણોસર એના ગળાની અંદર ઇન્ફેક્શન થાય છે તો ત્યારે એની રોજીરોટીનું સાધન છીનવાઈ જાય તો તેની સામે પણ વીમા કંપની વીમો આપતી હોય છે. વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટીનો વીમો. ઘણી વખત એક્સિડન્ટ થાય, જો ભૂલ વીમા ઉતરાવનારની હોય તો સામેવાળા વ્યક્તિને જ્યારે નુકસાન થયું હોય તો સામેવાળો વ્યક્તિ એ એક્સિડન્ટ થયેલ સાધનવાળા માલિક પાસે એ રકમ માગે તો તેવા સંજોગોની અંદર એ મોટી રકમ ભરપાઈ કરવી એ અશક્ય બનતું હોય ત્યારે વીમા કંપની થર્ડ પાર્ટી વીમો પણ આપે છે કે પોતાના સાધનને જે નુકસાન થયું છે તેનું વળતર તો વીમા કંપની આપશે જ, પણ સાથે સાથે સામેના વાહનને, સામેની વ્યક્તિને કોઈ નુકસાન થયું હોય તો તે પણ વીમા કંપની ભરપાઈ કરી આપતી હોય તો એ થર્ડ પાર્ટી વીમો છે. કામદાર વળતરનો વીમો એટલે કે કંપનીની અંદર, સંસ્થાની અંદર જે કામદારો કામ કરે છે, જે કર્મચારીઓ કામ કરે છે તો વીમા કંપની એ આવા કામદારોનો એકી સાથે વીમો ઉતરાવતી હોય છે. તો કંપનીની અંદર કે સંસ્થાની અંદર કામ કરનાર કર્મચારીઓને કોઈપણ પ્રકારે નુકસાન થાય, એ શારીરિક નુકસાન હોય તો તેની સામે વીમા કંપની એનું વળતર ચૂકવે છે. ત્યારે કંપની માટે કે સંસ્થા માટે એનું જોખમ ઓછું થતું હોય છે. શ્રમિકો માટેનો વીમો કે જે શ્રમિક લોકો છે જે દરરોજ કામ કરી અને આર્થિક રોજી રળતા હોય છે તેવા શ્રમિકોને પણ પોતાના જાનના જોખમનું નુકસાન રહેલું છે તો ઘણી વખત વીમા કંપનીઓ આવા શ્રમિકોને પણ વીમો આપતી હોય છે. તો એમને કોઈ પણ પ્રકારે નુકસાન થાય તો એ શ્રમિકોનું સામેનો વીમો છે. વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો. વિદ્યાર્થી સમૂહ, કોઈ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ રહે છે અને એક આખો સમૂહ ત્યાં આગળ અભ્યાસ કરે છે, સાથે રહે છે અને એમને જો કોઈ નુકસાન થાય
તો એક આખા સમૂહને થયેલું નુકસાન એ વીમા કંપની ભરપાઈ કરી આપે છે. વિદ્યાર્થીઓને કયા કયા પ્રકારના નુકસાન થઈ શકે, જેમ કે કોઈક મોટો કોર્સ, કોઈ મોટી ડિગ્રી પસંદ કરી હોય અને એની મોટી ફી ચૂકવવાની હોય, ત્યારે વિદ્યાર્થીઓ તેનો વીમો ઉતરાવતા હોય, એનો ચોક્કસ પ્રીમિયમ ભરતા હોય. જો એ કોલેજ બંધ થઈ જાય કે એમને ડિગ્રી ન મળે અથવા તો એ ફેલ થાય, તો એવા સંજોગોની અંદર કારણો મુજબ વીમા કંપની એ રકમ ચૂકવી આપતી હોય છે. એવી રીતે સામાજિક નુકસાન અને નુકસાન વળતરનો વીમો. સામાજિક ઘણી બધી બાબતો છે જેની અંદર વીમા કંપનીઓ નીતિ નિયમોને આધારે એ સામાજિક વીમો આપતી હોય છે. દાક્તરી સેવા અને શુશ્રૂષા કરાવવા માટેના વળતરનો વીમો, એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો. કોઈ બિઝનેસ જે સતત ચાલતો હોય અને કોઈ કારણોસર એ બંધ રહે તો એટલા પ્રમાણનો નફો એ મળવાનો બંધ થઈ જતો હોય, તો એવા સંજોગોની અંદર કારણોને આધીન વીમા કંપની આવો વીમો ઉતારતી હોય છે. જેમ કે હાલ કોરોનાની સ્થિતિ ચાલે છે, લોકડાઉનની સ્થિતિ છે, એ વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે ધંધો બંધ રાખ્યો નથી, ત્યારે આવા સંજોગોની અંદર લોકડાઉનમાં ધંધો બંધ રાખવાની ફરજ પડે છે. ત્યારે આવા કારણે જે નફો નથી મળતો, તો વીમા કંપની આવા સંજોગોની અંદર જો વીમો ઉતારેલો હોય તો એ વીમાનું પ્રમાણના આધારે નુકસાન જે નફાની અંદર થયું છે તે ભરપાઈ કરી આપે છે. કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો. ઘણી વખત મોટી મોટી કંપનીઓ હોય અને કોઈક કર્મચારી અપ્રામાણિકતા દર્શાવે અને ધંધા સાથે છેતરપિંડી કરે છે, તો આવા સંજોગોની અંદર પણ વીમા કંપની જો વીમો ઉતરાવેલો હોય તો તેનું વળતર આપે છે. એવી રીતે રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે, તો તેથી થતા નુકસાન અંગેનો વીમો. એટલે કે કોઈ રમતગમતની સ્પર્ધા આયોજન કરી હોય રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, કોઈ સંસ્થાની અંદર, તો ઘણું મોટું આયોજન કરવામાં આવ્યું હોય અને એ આયોજન પાછળ ઘણો મોટો ખર્ચ પણ કરવામાં આવ્યો હોય અને કોઈ કારણોસર એ રમતગમત મુલતવી રાખવી પડે કે બંધ રાખવી પડે, ત્યારે એ વ્યવસ્થા જે ઊભી થઈ છે એ ખર્ચ એ નુકસાનમાં પરિણમે છે. ત્યારે જો વીમો ઉતરાવેલો હોય તો કારણોને આધીન વીમા કંપની એ એના નુકસાનનું વળતર ચૂકવી આપે છે. તો આવા અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં છે, જેમાં નફા નુકસાનનો વીમો. નફાની અંદર નુકસાન થાય તો વીમા કંપની એ ચૂકવી આપતી હોય છે. સ્વાસ્થ્યનો વીમો એટલે કે હેલ્થ વીમો. લૂંટફાટનો વીમો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જતા હોઈએ અને જો કોઈ લૂંટફાટ થાય, ચોરી થાય, તો તેની સામે વીમા કંપની રક્ષણ આપતી હોય છે. ઢોર ઢાંખરનો વીમો એટલે કે ગાયો, ભેંસો, પશુપાલનનો વ્યવસાય જે લોકો કરે છે તે લોકોને ઢોર ઢાંખરનો વીમો લાગુ પડતો હોય. સમૂહ વીમો. ચોક્કસ વ્યક્તિઓનો સમૂહ જ્યારે એક જગ્યાએ સાથે મળીને કામ કરતો હોય ત્યારે નુકસાન જવાની શક્યતાઓ રહે છે, એમના સ્વાસ્થ્યનું જોખમ રહે છે, અન્ય પ્રકારના ઘણા બધા જોખમો રહે છે. ત્યારે સમય પૂરતું એ જેટલો સમય કામ કરે છે તો એ સમય પૂરતું એ વીમો જો ઉતરાવેલો હોય તો આખા સમૂહને એકી સાથે એ વીમાનો લાભ મળતો હોય છે. રમતગમતનો વીમો. રમતવીરો એ પોતાની કળા કૌશલ્ય એ જ એમની જીવન પૂંજી છે, તો રમતગમતની અંદર જો એમને કોઈ શારીરિક નુકસાન થાય તો એ રમતગમતનો વીમો છે. વાહનોનો વીમો. એવી જ રીતે શાખનો વીમો. શાખ એટલે કે તમારી પ્રતિષ્ઠા. શાખ એટલે કે તમે શાખ ઉપર ઉધાર વેચાણ કર્યું હોય અને કોઈ ગ્રાહક સમયાંતરે નાદાર થાય અને રકમ ચૂકવી આપતો નથી, તો એ શાખનો વીમો છે.
તો ત્યારે એવા સંજોગોની અંદર વીમા કંપની એ રકમ ચૂકવી આપવા બંધાયેલી છે. ત્રાહિત પક્ષ માટેનો વીમો, થર્ડ પાર્ટી વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો એટલે એક્સિડન્ટલ પોલિસી, એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ. કોઈ અકસ્માત થાય છે અને જાનહાનિ થાય અથવા તો શરીરના કોઈ અંગો ગવાવા પડે તેવા સંજોગોની અંદર વીમા કંપની એ નુકસાન ભરપાઈ કરી આપતી હોય છે. કુદરતી આપત્તિ સામેનો વીમો, ભૂકંપ, સુનામી, વાવાઝોડું, આવી કુદરતી આપત્તિઓ આવતી હોય. હાલ કોરોનાની જે સ્થિતિ છે એ કુદરતી આપત્તિ જ ગણી શકાય. તો આવા સંજોગોની અંદર કોઈ મોટા પ્રમાણે જો નુકસાન થાય તો એ કુદરતી આપત્તિ સામેનો વીમો છે. એટલે કામદાર વળતર વીમો, એટલે કે જે કામદાર છે, જે કર્મચારીઓ છે એ વળતર મેળવે છે અને સામે સેવા આપે છે, અને કોઈ સંજોગો અનુસાર જો કોઈ કંપની બંધ થઈ જાય, કોઈ પેઢી બંધ થઈ જાય, સામેવાળો માલિક એ વળતર નથી ચૂકવતો અને નાદાર જાહેર થાય છે, તેવા સંજોગોની અંદર વીમા કંપની એ નુકસાન ચૂકવી આપતી હોય છે. તો એ કામદાર વળતરનો વીમો છે. આવી જ રીતે વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે પણ ખૂબ ખર્ચ કરવો પડતો હોય છે. આકસ્મિક રીતે કોઈક બીમારી કોઈ વ્યક્તિને લાગુ પડી જાય તેવા સમયે બહુ મોટા પ્રમાણમાં એનો ખર્ચો થતો હોય છે. કેન્સર જેવી મોટી બીમારી જેની અંદર ઘણી વખત 10-15 લાખ રૂપિયા ખર્ચો કરવો પડતો હોય, ત્યારે એક સામાન્ય માણસ એ ખર્ચ ઉઠાવી શકતો નથી. ત્યારે વીમો ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે. આમાં મોટા ભાગે એ વાર્ષિક પ્રીમિયમ હોય છે, જે વર્ષમાં એક જ વખત ભરવાનું હોય છે. એ જ રીતે વીમાનું ખાનગીકરણ, એટલે કે ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. આરોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાના આક્ષેપોના કારણે ઘણી વખત જે વિદેશી કંપનીઓ છે એ અયોગ્ય રીતે એ વેપારી રીત રસમો અપનાવે, ગ્રાહકોને છેતરવાનું કામ કરે, આવા ઘણા બધા આક્ષેપો થયા. જેના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથ્થુ ઇજારાની શરૂઆત થઈ. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ, જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં લાવી વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ. વીમાના નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે IRDA વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDA એક્ટ 1999 દ્વારા
ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ FDI ફોરેજિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જે વર્ષ 2015માં વધારી 49% સુધી કરવામાં આવી છે. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. IRDAના મુખ્ય ઉદ્દેશોમાં વીમા ધારકોને વધુ પસંદગી મળે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો IRDA જે ભારતની અંદર વીમા ક્ષેત્રે એ સર્વોચ્ચ સંસ્થા છે. મિત્રો, આજે આપણે વીમા વિશે વાતચીત કરી છે, તો આ બાબત એ ગૂઢ અભ્યાસનો વિષય છે. સમયાંતરે એની અંદર નીતિ નિયમો બદલાતા રહે છે, તો દરેક વખતે એ નીતિ નિયમોને ધ્યાનથી વાંચવા જરૂરી છે અને એ પ્રમાણે એને આગળ ફોલોઅપ લઈ શકાય. થેન્ક યુ વેરી મચ. આ મારી પોતાની ચેનલ છે, જેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.